કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા કાઢવામાં આવનાર ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી શરૂ થનાર છે, જે અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી શરૂ થનાર છે। 6500 કિલોમીટરની આ ભારત જોડો ન્યાય યાત્રા 110 જિલ્લા અને 115 તાલુકામાંથી પસાર થનાર છે, જે અંગે વિગતવાર માહિતી સાથે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। ભારત જોડો યાત્રાનો પહેલો તબક્કો પૂરો થયા પછી રાહુલજીના બીજા તબક્કાની અંદર ભારત જોડો યાત્રામાં 6500 કિલોમીટર અને 110 જિલ્લા અને 115 તાલુકાનો સમાવેશ થાય છે। અને આ યાત્રાનું જે કાંઈ સમગ્ર સંચાલન અને રૂટની જે વાત કરી મારી પહેલાં જે આગેવાન શ્રી રાણીંગા સાહેબ અને અમારા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ વાઘાણીએ, તે રીતે આ યાત્રાને સફળ બનાવવા માટે કોંગ્રેસના તમામ સભ્યો થનગનાટ અનુભવી રહ્યા છે અને ગુજરાતમાં પ્રવેશશે ત્યારે ગુજરાતની અંદરથી તમામ આગેવાનો આ બાબતમાં તે રેલીમાં જોડાશે અને રાહુલજીને સાથે રહી અને હાથે હાથ મિલાવશે એટલું કહું છું। આજની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર મિત્રોનું ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ વતી હું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમારી વચ્ચે ડૉક્ટર રાણીંગા સાહેબ, જયદીપસિંહ ગોહિલ, વિરોધ પક્ષના પૂર્વ નેતા શ્રી રહીમભાઈ કુરેશી અને અમારા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પ્રકાશભાઈ બોસમિયા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે। આપ જાણો છો એમ સમગ્ર દેશમાં જે અત્યારની પરિસ્થિતિ, જે માહોલ એટલો બધો ખરાબ છે, ત્યારે ગયા વર્ષે અમારા રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીજીના આગેવાની નીચે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 4500 કિલોમીટરની પગપાળા યાત્રા કાઢેલી અને આવતીકાલથી એટલે કે 14 જાન્યુઆરીથી મણિપુરથી 6500 કિલોમીટરની યાત્રા માટે આપના સુધી માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટે, એક મેસેજ મોકલવા માટે કે કદાચ આખા વિશ્વમાં, આખી દુનિયામાં કદાચ કોઈ રાજકીય કોઈ એવો મોટો આગેવાન નહીં હોય કે પગપાળા અવળી મોટી યાત્રા કોઈ કાઢી હોય, ત્યારે અમને ગર્વ છે અમારા આગેવાન ઉપર। અને આવતીકાલે મણિપુરથી રાહુલજીના અધ્યક્ષસ્થાને આગેવાની નીચે અને અમારા રાષ્ટ્રીય પ્રમુખ ખડગેજીના પ્રસ્થાન કરાવવાના છે અને અન્ય વિસ્તારોમાંથી આ યાત્રા પસાર થવાની છે। ત્યારે વિશેષ માહિતી ડૉક્ટર રાણીંગા સાહેબ પણ આપવાના છે, પ્રકાશભાઈ આપશે, જયદીપસિંહ, આ બધાએ વિશેષ માહિતી આપવાના છે। ત્યારે હું વિશેષ માહિતી માટે ડૉક્ટર રાણીંગા સાહેબને વિનંતી કરીશ કે આખા કાર્યક્રમની રૂપરેખા અને માહિતી રાણીંગા સાહેબ આપશે।